પડકારો છે તમારો યાર. મોઢવાડિયા જેવો મરદમાણ આમ તો પરમાર ને એને આખા કુળને ઉજાડ્યું. આયા એમનો પરિવાર અચ્છા લંડન થી આવી હતી બાયકાર એકવાર જોરદાર તાળીઓ છે એમને અહીંથી વધાવી લ્યો પરમાર ને. બાયકાર જે અહીંથી લંડન સુધી ભગવતી ઉપર ભળો રાખીને જે નીકળ્યા અને માં લીરબાઈ ભલી આગળ બે ડગલા હાલતી હોય એમાં બીજી વાત ન હોય. અને મારે આ વાત કરવી કેમ એટલે કોઈ બીજાને કીધું કે મારી માનતા હતી કે મારા ઘરે 15 વર્ષ વીતી ગયા, જો દીકરો દીકરી આપે તો હું ભગવતી લીરલના ખોળેના સાનિધ્યમાં આવીને એકો નાથ નાળિયેર ફોડી અને મારી માનતા પૂરી કરું. હવે સાંભળજો, ઇતિહાસ એનો ગવાહ છે. તેથી ભગવતી લીરબાઈમાં ભજનની તાકાત કેવી હોય એને એમ કીધું તું શેઠ મુજાતા નહીં. ગામ ગામે ઉભાઈ થાંભલા બધા વાટ જોઈ જુધની ગામ જાપે. ગામ ગામે ઉભાઈ થાંભલા. તમે મોઢવાડાના પાદરમાં નજર કરો તો જે પ્રતિમાયું છે ને આ કીર્તિના થાંભલા છે. નાગાજન સિસોદિયાની પ્રતિમા છે, નાથા બાપા મોઢવાડિયાની છે. એ જે પ્રતિમાયું દેખાય છે એ જેને કીર્તિના થાંભલા પડ્યા એને કદાચ ગમે એટલા વર્ષો વ્યા જાય તો કોઈની તાકાત નથી, કાળની તાકાત નથી કે કીર્તિના થાંભલાને હલાવી શકે, પાડી શકે. એટલામાં દુઃખ તો સહન કરવા જ પડ્યા હોય. આ જગતમાં એમનામ કાંઈ હેલું મળી નથી જાતું, નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. ત્યારે જય લીરબાઈ માન સીતારામ બધાયની. જે માયા બિન તમને આગળ કી અટણ વાગેગા 9 નંબર જવાનું હે મોઢવાડે. કો જરા હું કેમેરો કપડા પકડ. હાલ બોલો બોલો ને. અટાણે ના વાગ્યા 9 થયા ને વ્યારા કરી લીધા. ઓરો રોટલો દૂધ ને ચાય ને ખાઈ લીધું ને ઠા મૂકી દીધું. અટાણે આ શું બોલ બડે બોલો ખાતું કે ગવસે અમારે ના હું શાંતિ બેન તૈયાર થઈ ગયું. બાપુ હું શાંતિ ટ્રેની જઈએ મોઢવાડ. અચ્છા ત્યાં હે ડાયરો છે, પછી સન્માન હે નિલેશભાઈ નું એવું બધું છે. તે જાઉં હટાણ આયતા ટાઈટ છે પણ ટુકડું હે તેડક થઈ આ જાઉં તું ના તાર તો મોટરસાઇકલ ઉપાડો લીધો તે ઉપરથી નથી ને હું ને બાપો બે આણા હે ને અડધી કલાક આ હે ને મોટરસાઇકલ જરાક ટાઢી પડી જાય પડી રહી ને મને તું પડતી સાંભળા હે ને ઈ તા બે પડ્યું ઘણે પકાવ કામ ની કોવાડો કા પડ્યો ઈ રહ્યા કોણ લઈ જાવ હાલો માયાબીન હે ને ઓકે જેમ જરા ગરમ થઈ જાય બાપા બસ માર જીવા છે ઈવા હાર મોઈથી મોટરસાઇકલ ની તાપ નો કરાય. ઈ તા ઓલી બેદી ત્યાં પડી ને સંભળાય તો થાય. અમે એના જઈએ ઈ કામ થાય જો વિડીયો ઉતારે તો ઉતારી નકો અમે ડાયરામાં તો આ પહેલી વાર જઈએ. એમાંય પણ દેવાય ખવાડ આવે ત્યાં બાપોને જોતા અમી ફોન માં મી ઘણી દા જોયેલ પણ એ જીવ નિલેશભાઈ ને ઈ બધા ભાઈ હે પણ વિડીયો ઉતરે ને તો થાય. હા નિલેશભાઈ નું સન્માન હે આપણી લીલબાઈ એની મૂર્તિ લઈને યુકે ગાતા ઇંગ્લેન્ડ. હા હાલો એ જઈએ વેલેર કઈ હા
હાલો જો અમે હે ને મોઢવાડા પૂગે ગયા ધીરભાઈ આવીને મંદિરે હે પ્રોગ્રામ થી ના જઈએ
આવી રે આય નિર્માય મોઢવાડા માતાજી ભલે રે એવો જોને આવો રૂડો ભેલી માતાજી ભલે રે એવો જોને આવો રૂડો ભેલી ભેલીઓ 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 મીરબાઈ તારું સપનું પૂરું કરશે કરશે મીરબાઈ તારું સપનું પૂરું કરશે તારો લાખો રેણી કેણી જોઈને દુનિયા કરશે દેશ સલામ દુનિયા મારી કોઈ હગી રે નથી દુનિયા અમારી કોઈ હગી રે નથી અમારી દિલની દશારે હતી કોઈ નહોતું ત્યારે મારી નિર્માઈ હતી કોઈ નહોતું ત્યારે મારી
લીલબાઈ ના રે ચરણમાં મારે હાલો 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 કાયમ રે દિવાળી લીલબાઈ માના રે ચરણમાં એ હાલો સદાઈ રે દિવાળી કદી मैं तो रहना हमें कभी मैं तो रहना શું પડકારો છે તમારો યાર? તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર કળ કળ નીર નિર્મળ જ્યાં ગંગા અવતરી તન બુધારવા તન સગર ચારણ એક નિહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહે જજ હોન અવતરી મારે કોનલ અવતરી મોઢવાડા ગામ મોઢવાડાની ધરતી એટલે સંતોની ભૂમિ છે. જીવન ભગત જેવા સંત અને એવી જગદંબા જેને માતાજી 9 લાખ લબડિયાની માં લીરબાઈ જેના 1 નહીં 2 નહીં 3 નહીં પણ ઘણા પરચા છે. એમાંની વાત હું તમારી સામે કરી સાઈ છે. એવી જગદંબા માં લીરબાઈ માના બહેણા છે આયા અને એવા મર્દો જન્મા છે કે જમીનના લાભના કણા જો હાથમાં આવી જાય ઠે 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 કરી ભેળા કરી દે એવા મર્દોની ભૂમિ છે. 11 મેર ભંગ અને લોકોમાં લેખા અરે નાથા જન્મનો થાત તારો વંશમાં વાસી રાવું. આવા નાથા બાપા મોઢવાડિયા જેવા મર્દો જન્મા છે આયા. આનીથી આગળ કહું તો ઘણા ડાયરામાં હું બોલ્યો છું. રાખ્યો બિરદ રણ મોર જામા નવડ ભડ નાગા જને 71 ના યુદ્ધમાં જેને આગવું સ્થાન લઈ અને ભારતની માતૃભૂમિને પ્રેમ કેમ કરવો આજના યુવાનોને જો કોઈ શીખવાડ્યું હોય તો નાગાજન મોઢવાડિયા શીખવ્યું છે. આવી આ મર્દોની ભૂમિ છે, સંતોની સતીની ભૂમિ છે. ભગવતી સોનબાઈમાં બિરાજે છે આયા અને એવા આનંદ કરવા માટે આપણે મળ્યા છે આયા. તમારા જેવા બધાય સમજદાર એક શ્રદ્ધાનું ભાતું લઈ અને લીરબાઈ માના સાનિધ્યમાં. હું આમ તો બહુ ઓછો આવું છું આ બાજુ એટલે બધાયથી નામથી પરિચિત નથી, પણ જે પધાર્યા ગરીબ હોય તો ભલે અમીર હોય તો ભલે માના દરબારમાં તો બધા સરખા હોય. ત્યારે આનંદ કરવો છે. મર્દોની ભૂમિમાં મળવાનું શું છે ત્યારે મને ત્રિભુવનજીની આ કવિતા યાદ આવી. કેવી છે આ મોઢવાડાની ધરતી? તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા તન હબકીને નો કદી હામ તજતા. કવિતામાં એમ કીધું છે કે મર્દ માણા હોય, દાતાર માણા હોય, સુરવીર હોય તો એને સમય હારો મોડો આવતો હોય પણ થથડી જાય અને પાછા ડગલા ભરી લેતો એનો ઇતિહાસ ન હોય. એ ગમે એવી પરિસ્થિતિ આવે ભક્તિ કરવી એ મર્દ માણાનું કામ છે. લીરબાઈમાં તે ભક્તિ કરી અને માથે જગતના ચોકમાં પૂજાણી તો એને દુઃખ તો સહન કરવા જ પડ્યા હોય. આ જગતમાં એમનામ કઈ હેલું મળી નથી જાતું, નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. ત્યારે મને ત્રિભુવનજીની કવિતા ગમે છે. કેવી છે આ ધરતીનો ધબકાર? તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા તન હબકીને નો કદી હામ થતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. તન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી.
એ મારા ભારતી ભોમની બંધુ તન આવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને જે ભગવતી લીરબાઈ માના દેવળ ઉપર ધજા ફડાકા મારે છે ત્યારે મને કવિતા યાદ આવે. આઈ કડક ધરતી જહા ખડક ની આકરી અને આમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી મારા ભારતી ભોમની બંધુ તને આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં તન બોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. મિત્રતા કેવી હોય અને સખાનો ભાવ કેવો હોય દ્વારકા વાળાએ શીખવાડ્યું. કોઈ માણસ પોતાની સંબંધ રાખવામાં કે પોતાની ભાઈબંધ રાખવામાં આપણે અટાણે જોતા હોય છે લેવલ માપતા હોય કે આપણા લેવલનો નથી તો એને વહેલા છૂટા કરી દેજો, એને વહેલા જય સિયારામ કરી દેજો. સંબંધમાં લેવલ માપે એ સંબંધ કોઈ દી લાંબા હાલે નહીં. સુદામો તો ગરીબ હતા અને દ્વારકા વાળા તો હોનાની નગરીનો રાજા હતો. શું પડકારો છે તમારો યાર. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા ધાર કળકળ નીર નિર્મળ જ્યાં ગંગા અવતરી તન બુધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખણ અકળ રહે ભગવાન અવતરી મારે કોનલ અવતરી. મોઢવાડા ગામ મોઢવાડાની ધરતી એટલે સંતોની ભૂમિ છે. જીવન ભગત જેવા સંત અને એવી જગદંબા જેને માતાજી 9 લાખ લબડિયાલી માં લીરબાઈ જેના એક નહીં બે નહીં ત્રણ નહીં પણ ઘણા પરચા છે. એમાંની વાત હું તમારી સામે કરી સાઈ થી. એવી જગદંબા માં લીરબાઈ માના બહેણા છે આયા અને એવા મર્દો જન્મા છે કે જમીના નાગના કણા જો હાથમાં આવી જાય ઠે 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 કરી ઢળા કરી દે એવા મર્દોની ભૂમિ છે. 11 મેર અભંગ અને લોકોમાં લેખા અરે નાથા જન્મનો થાત તારો વંશમાં વાસી રાવું. આવા નાથા બાપા મોઢવાડિયા જેવા મર્દો જન્મા છે આયા. આનીથી આગળ કહું તો ઘણા ડાયરામાં હું બોલ્યો છું. રાખ્યો બિરદ રણ મોર જામા નવડ ભડ નાગા જણે 71 ના યુદ્ધમાં જેને આગવું સ્થાન લઈ અને ભારતની માતૃભૂમિને પ્રેમ કેમ કરવો આજના યુવાનોને જો કોઈ શીખવાડ્યું હોય તો નાગાજન મોઢવાડિયા શીખવાડ્યું છે. આવી આ મર્દોની ભૂમિ છે, સંતોની સતીની ભૂમિ છે. ભગવતી સોનબાઈમાં બિરાજે છે આયા અને એ આનંદ કરવા માટે આપણે મળ્યા છે આયા. તમારા જેવા બધાય સમજદાર એક સરદારનું ભાતું લઈ અને લીરબાઈ માના સાનિધ્યમાં. હું આમ તો બહુ ઓછો આવું છું આ બાજુ એટલે બધાથી નામથી પરિચિત નથી, પણ જે પધાર્યા ગરીબ હોય તો ભલે અમીર હોય તો ભલે માના દરબારમાં તો બધા સરખા હોય. ત્યારે આનંદ કરવો છે. મર્દોની ભૂમિમાં મળવાનું થયું છે ત્યારે મને ત્રિભુવનજીની આ કવિતા યાદ આવી. કેવી છે આ મોઢવાડાની ધરતી. તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા તન હબકીને નો કદી હામ તજતા. કવિતામાં એમ કીધું છે કે મર્દ માણા હોય, દાતાર માણા હોય, સુરવીર હોય તો એને સમય હારો મળો આવતો હોય પણ થથડી જાય અને પાછા ડગલા ભરી લેતો એનો ઇતિહાસ ન હોય. એ ગમે એવી પરિસ્થિતિ આવે ભક્તિ કરવી એ મર્દ માણાનું કામ છે. લીરબાઈમાં તે ભક્તિ કરી અને માથે જગતના ચોકમાં પૂજાણી તો એને દુઃખ તો સહન કરવા જ પડ્યા હોય. આ જગતમાં એમનામ કઈ હેલું મળી નથી જાતું, નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. ત્યારે મને ત્રિભુવનજીની કવિતા ગમે છે. કેવી છે આ ધરતીનો ધબકાર. તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા તન હબકીને નો કદી હામ થજતા.
એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા તન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી એ મારા ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને જે ભગવતી લીરબાઈ માના દેવળ ઉપર ધજા ફડાકા મારે છે ત્યારે મને કવિતા યાદ આવે. આઈ કડક ધરતી જહા ખડક ની આકરી અને આમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં તન ખળકતી દૂધની પિયુષ જરણી મારા ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. તાઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં તન બોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. મિત્રતા કેવી હોય અને સખાનો ભાવ કેવો હોય દ્વારકા વાળાએ શીખવાડ્યું. કોઈ માણસ પોતાની સંબંધ રાખવામાં કે પોતાની ભાઈબંધ રાખવામાં આપણે અટાણે જોતા હોય છે, લેવલ માપતા હોય કે આપણા લેવલનો નથી તો એને વહેલા છૂટા કરી દેજો, એને વહેલા જઈ સિયારામ કરી દેજો. સંબંધમાં લેવલ માપે એ સંબંધ કોઈ દી લાંબા હાલે નહીં. સુદામો તો ગરીબ હતા અને દ્વારકા વાળા તો હોનાની નગરીનો રાજા હતો. તાન ગામ ગામે ઉભા ઈ થાંભલા બધા વાટ જોઈ જુધની ગામ જાપે. ગામ ગામે ઉભા ઈ થાંભલા. તમે મોઢવાડાના પાદરમાં નજર કરો તો જે પ્રતિમાયું છે ને આ કીર્તિના થાંભલા છે. નાગાજન સિસોદિયાની પ્રતિમા છે, નાથા બાપા મોઢવાડિયાની છે. એ જે પ્રતિમાયું દેખાય છે એ જેને કીર્તિના થાંભલા પડ્યા એને કદાચ ગમે એટલા વર્ષો વ્યા જાય તો કોઈની તાકાત નથી, કાળની તાકાત નથી કે કીર્તિના થાંભલાને હલાવી શકે, પાડી શકે. એટલા માટે આમાં કીધું કે ગામ ગામે ઉભાઈ હજીજી થાંભલા તન બધા વાત જોઈ દૂધની ગામ જાપે. મારા ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. તન મામી સમીશાન નિર્વાણ રૂપમ તન વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ તન વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ તન ગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર હરમ નતો હમ. સરસ મજાનો અમારો વાત તમારા કાન સુધી ફુગાડે એવું શિવ સાઉન્ડ છે અમારે બખરલા કેશુભાઈનો. અને કેટલી બધી સંખ્યામાં નજર તો કરો, આજ માનો પરચો છે યાર કે આટલી બધી સંખ્યામાં આવે તો બેહવાની અગવડતા પડે છે. એકલો ડાયરો આ માના ઉપર શ્રદ્ધા છે, લીરબાઈ માં ઉપર. અને માં ઉપર જેને ભરોસા રાખ્યા છે એને દુનિયામાં ક્યાંય લાંબા હાથ કરવાની જરૂર પડી નથી. મને આ નામ દીધું પણ ભૂલાઈ ગયું. પરમાર મને કીધું બાય રોડ અહીંથી લંડન, પોતે અહીંથી ગયેલા. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. માનું નામ લઈને નીકળો પછી તમારે કાંઈ મૂંઝાવાની જરૂર ન હોય. શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. એવી લોક સાહિત્યની આપણી પરંપરાની લીરબાઈમાંની પરચાની વાતો કરવા આપણે મળ્યા છીએ ત્યારે માને વંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ભાઈ પીયું છે સરસ મજાની ગણપતિ વંદના કરી, બહુ સારા ભજન ગાય છે. હું પણ થોડી માના ખોળે એના દરબારમાં એના સાનિધ્યમાં આવ્યો છું તો આનંદ કરાવું. ત્યારે મને યાદ આવે
લાગે તો ખૂટે નહીં અરે રે તો મીરબાઈ હાથ રંગા જય 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 મીરબાઈ વાળા જય મીરબાઈ વાળા दुश्मन मकाओ के अरे या तो वरसावना दिया जय 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 गिरबाई રાજા બારોટનો લખેલો મોઢવાડાની ધરતીમાં એવો મરદ માણસ કે જેની ભારતવર્ષમાં નોંધ લેવી પડે એવો એક મરદ માણસ નાથા બાપા મોઢવાડિયા અને એ માટે મને પહેલો દોહો રાજા બારોટનો યાદ આવે કેવો હતો આ મોઢવાડિયા ને આ ડાયરો
घम का घुघरू का ढोलों का ढमका तो वाद हमका न डम 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 का डम 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 का डमरू का रणम कां घेर भणम कां गगन गणम का गहरे सा रणसूर रणम कां घेर भणम कां गगन गणम का गहरे सा जय देव सिद्धेशा हरण कलेजा मगन हमेशा माहेशा નાના દરબારમાં આપણે આનંદ કરવા મળ્યા છીએ કહું તૂટે કડિયા તને યાદ અગ્નિ ઉંડડી આગ જો કહું ન તૂટે તો તૂટે કીધી યાદ અને અમે ઇતિહાસ હું તમારી સામે બોલવાનો છું મર્દોનો ઇતિહાસ છે હું ઘણીવાર મારા ડાયરામાં કહું છું કે બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર ઇતિહાસ મરદે રચ્યા છે દાતારી મરદ કરી શકે રાકા કોઈથી રામ ન ભજી શકે એના ઇતિહાસ લેવા છે કોઈને એમ લાગતું હોય બહુ જાજુ ભણેલા હોય ડિગ્રીમાંથી ડિગ્રી લીધેલી હોય તમારું એકચ્યુઅલી ભાષણ બહુ ભડકાવ છે મેં કીધું તમને સાચું સમજાય છે ને એથી આમ સાચું સમજાય ત્યારે ખબર પડશે સાહિત્યના નવરસ એમાંનો એક વીરસ આપણા આત્માનંદ સરસ્વતી એમ કહેતા આમ તો એ કીધું અને સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા કે ગાંધીજી એવું બોલ્યા હતા અહિંસા પરમો ધર્મ પણ ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો એટલે બોલ્યા હતા ગાંધીજીને હિટલર મળ્યો જ નહોતો એટલે બોલ્યા અહિંસા પરમો ધર્મ જો ગાંધીજીને હિટલર મળી ગયો હોત તો ગાંધીજી એવું ન બોલે કે અહિંસા પરમો ધર્મ સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં લખ્યું છે વીરતા પરમો ધર્મ માતૃભૂમિ માટે દેશ માટે આ ધરતી માટે જો કાંઈ કરી ન શકે તો એથી દુનિયામાં બીજો બાયલો કોઈ હોય જ નહીં એથી દુનિયામાં નામરદ બીજો હોય જ નહીં પછી એમાં નાગાજર મોઢવાડીઓ હોય તો ભલે નાથા બાપા મોઢવાડિયા હોય તો ભલે અને મોડું નિરંજ હોય તો ભલે એક પછી એક તમે બારવટિયા લઈ લો ભરતો લઈ લો ત્યારે મને આ ગીત ગાવાનું મન થાય યાર गगन गणम का गहरे सा रणसूर रणम का घेर भणम का गगन गणम का गहरे सा जय देव सिद्धेशा हरण कलेजा मगन हमेशा माहेशा નાના દરબારમાં આપણે આનંદ કરવા મળ્યા છીએ કહું તૂટે કડિયા તને યાદ અગ્નિ ઉંડડી આગ જો કહું ન તૂટે તો તૂટે કીધી યાર અને અમે ઇતિહાસ હું તમારી સામે બોલવાનો છું મર્દોનો ઇતિહાસ છે હું ઘણીવાર મારા ડાયરામાં કહું છું કે બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર
ઇતિહાસ મરદે રચ્યા છે. દાતારી મરદ કરી શકે, રાકા કોઈથી રામ ન ભજી શકે, એના ઇતિહાસ ગવા છે. કોઈને એમ લાગતું હોય બહુ જાજુ ભણેલા હોય, ડિગ્રીમાંથી ડિગ્રી લીધેલી હોય, તમારું એકચ્યુઅલી ભાષણ બહુ ભડકાવ છે. મેં કીધું તમને સાચું સમજાય છે ને એથી આમ સાચું સમજાય ત્યારે ખબર પડશે. સાહિત્યના નવરસ એમાંનો એક વિરસ આપણા આત્માનંદ સરસ્વતી એમ કહેતા. આમ તો એ કીધું, અને સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા કે ગાંધીજી એવું બોલ્યા હતા અહિંસા પરમો ધર્મ, પણ ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો થયો એટલે બોલ્યા હતા. ગાંધીજીને હિટલર મળ્યો જ નહોતો એટલે બોલ્યા અહિંસા પરમો ધર્મ. જો ગાંધીજીને હિટલર મળી ગયો હોત તો ગાંધીજી એવું ન બોલે કે અહિંસા પરમો ધર્મ. સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં લખ્યું છે વીરતા પરમો ધર્મ. માતૃભૂમિ માટે, દેશ માટે, આ ધરતી માટે જો કાંઈ કરી ન શકે તો એથી દુનિયામાં બીજો બાયલો કોઈ હોય જ નહીં. એથી દુનિયામાં નામરદ બીજો હોય જ નહીં. પછી એમાં નાગાજર મોઢવાડીઓ હોય તો ભલે, નાથા બાપા મોઢવાડિયા હોય તો ભલે, અને મોડું નિરંજ હોય તો ભલે, એક પછી એક તમે બારોટિયા લઈ લો, ભરતો લઈ લો, ત્યારે મને આ ગીત ગાવાનું મન થાય યાર. ફટાફટ લઈ લો. મારે પાછું એમ નો કહેવાય ઉતાવળ કરો, કારણ કે માલ એ તો મોહબ્બત છે યાર. બહુ રૂપિયા વાળા ઘણી વાતો કરતા હોય, તારા મંચ ઉપર માયક હાથમાં આવી જાય તો આવું કઈ નથી હોતું ને. હવે એકચ્યુઅલી રૂપિયા છે, હાથનો મેલ છે ને. રૂપિયા તો કમાતા મળે, આવું બધું કહેતા હોય છે, નો ડાઉટ કમાતા જ મળે છે રૂપિયા. પણ હવે સાંભળી લેજો, પૈસા નથી તો દુનિયામાં કાંઈ નથી યાર. હા, જેને અનુભવ કર્યા હોય એને પૂછજો. તૈયાર પથારીમાં આવી ગયા હોય, સીધા બાપ દાદાના પૈસા વારસામાં મળ્યા હોય તો એને ન ખબર હોય, એને નો ડાઉટ. પણ જેને અનુભવ કર્યો હોય એને કહેજો. નાદિર કહેશે અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર. પાછું પૈસા સર્વસ્વ નથી. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. બધું આમાંય પાછું નથી. હવે મારે વાતો કરવી છે. સાંભળજો, આ સપાખરા ગીતમાં કેવા લાડ લડાવ્યા છે, મર્દોને લાડ લડાવ્યા છે, કેવા મર્દોના ધીંગાણા હોય. સંભાળો ધોરાવો દૂધ હુકળે કબીરા વાળા તેના સેન્ડ મેઘ માલા ભલા તારી ધાર ઉતરા વડાલા ગાજે ભલા તારી ધોમ ધારી ભલા બધી લાયો દબ સદમાં
એ હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે મોજ મારે હું રે હે અગમય ગોચાર જલાક ધણીની જેમ જીવન ભગતે ભગવાનને યાદ કર્યા મને કીધું કે 51મી મઢી છે પરબ ને આયા મોઢવાડાના પાદરમાં 51મી મઢી છે આયા પરબ શાખાની અને જેને ભજન કર્યું કોઈને ગોતવા જવાની જરૂર નથી એ તો ભીતરમાં બેઠો હે અગમય ગોચાર જલાક ધણીની એ કાયમ ખોજ મારે હું રે ભાઈ મોજ મારે હું હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું રે એવી આ મોઢવાડાની ધીંગી ધરતી એવી ભગવતી લીરબાઈ માની આ જન્મભૂમિ તમે બધા એટલી બધી સંખ્યામાં માના દરબારમાં ભજનનું ભાતું લઈ અને આપણે મળ્યા છીએ ત્યારે પેલો પ્રસંગ મને યાદ આવે જે ભગવતી લીરબાઈમાં આજ પણ 18 વર્ષ જેના ઉપર શ્રદ્ધા રાખે જેના ઉપર વિશ્વાસ મૂકી દે અને મેં આપણે શરૂઆતમાં કીધું દોહો મેં ગાયો નથી પણ એક દોહો છે લોક સાહિત્યનો કે જે શ્રદ્ધાથી માના દરબારમાં માના મંદિર સુધી આવતા હોય એના માટે કવિએ દોહો કીધો કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય કદાચ મેં ન કર્યો હોય તમે બેઠા છો તમે ન કર્યો હોય પણ આપણી પેઢીઓમાં આપણી પરંપરામાં કોઈ આડી વાટનો દીવો કર્યો હોય માતાજીની હાથને દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતી નહીં જોગણી હવે અમારી લાખે વાતું એમ માને ઠપકા દીધા છે ટાણું આવ્યું તેથી ભગવતીને યાદ કરી છે ટાણું આવ્યું તેથી માતાજીને ભગતોએ ઠપકા આપ્યા છે કે માં તું બેઠી હો આ પાદરમાં તારા નામથી તો અમારો શ્વાસ હાલે છે લીરબાઈ અને તારી હાજરી હોય તું ભલે દુનિયામાં હો કે ન હોય તારી દિવ્ય ચેતના અમારા ઉપર ફરતી હોય માં અને અમારે જો ઠેબુ આવે અમારે દુનિયામાં હેઠા જોયું થાય તો જગતા મંદિર સામે માથું થોડું ટેકવે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય પછી જવા દેતી નહીં જોગણી હવે લાખે વાતું એ લાજ એક નહીં બે નહીં લાખ વાતે ભગવતી એની લાજ રાખી દે આવી ભગવતી લીરબાઈમાં બિરાજે છે ત્યારે એક બે પ્રસંગ મને યાદ આવે યાદ એટલા માટે આવે બે પ્રસંગ આપણી ગુજરાતની ધરતીમાં એવા બન્યા કે જે બાજુમાં લાગતા પ્રસંગો હતા એક દ્વારકામાં બન્યો અને એક ભગવતી લીરબાઈ માના સાનિધ્યમાં લીરબાઈ માના ખોળે લીરબાઈ માં ઉપર ભરોસો રાખ્યો ને એ બે પ્રસંગો એવા અદ્ભુત બન્યા આયા માનો દરબાર છે ત્યારે પહેલી વાત ભગવતી લીરબાઈ માની કરવાઈ હતી બે પ્રસંગો એક પ્રસંગ દ્વારકાના પાદરમાં બનેલો ને એવી જ ઘટના વર્ષો પછી ભગવતી લીરબાઈ માના સાનિધ્યમાં માતાજીની હાજરી અને એમાં ઘટના બનેલી પોરબંદરના એક શેઠ હતા પોરબંદરનો એક વાણિયાનું કુટુંબ હતું એને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 નહીં 15 વર્ષના વાણા વ્યા ગયા દીકરોય નહીં દીકરી નહીં દુનિયા છે આ તો તમે જો ભગત બાપુએ લખ્યું છે દુનિયા તના દોલગના તમે ધોખા કદી ધરશો નહીં હાથીની અંબાડી ઉપર બેહારી દે તો તમારે તૈયારી રાખવાની વાહે ગધાડું હાલ્યું આવે આ તો હાથીની અંબાડીએ બેહારે ને પાછા ગધાડા ઉપર બેહારે આ દુનિયા છે યાર એના સ્ટેટમેન્ટ ક્યારે ફરી જાય નક્કી નહીં સન્માન કરે કોક દી ફૂલનો હાર પહેરાવ્યો તો કોક દી ખાડાનો હાથમાં લઈને ઉભા હોય દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં હવે સાંભળજો આ વાત જેને વિશ્વાસ હોય જેને શ્રદ્ધા હોય જેને મા ઉપર ભરોસો મૂકી દીધો હોય ને એને દુનિયામાં જવાની કઈ જરૂર નથી એને વિશ્વાસ રાખવાની જરૂર છે એક પરિવાર જેને ભરોસો મૂકી દીધો ભગવતી ઉપર લીરબાઈ માં ઉપર કે હે લીરાલ દીકરો થાય કે ન થાય મારા ઘરે દીકરીનો જન્મ થાય કે ન થાય એ તો મારા ભગવાનના હાથમાં હશે ઈ થાય પણ માં તારા ઉપર મને શ્રદ્ધા છે તારા નામ ઉપર મને વિશ્વાસ છે લીરબાઈ માં તારા ઉપર મેં ભરોસો રાખ્યો છે અને માં મેં એવું સાંભળ્યું છે કે હયાના ભાવથી કરો જો આકલો તો ભીગલું ચીથરા તણું ધૂણે હે ભેલિયા વાળી મેં દુનિયાના ઇતિહાસ સાંભળ્યા છે દુનિયાની વાતો સાંભળી છે કે માં આવી છે માએ પરચા આપ્યા છે 15 વર્ષ વયા ગયા દુનિયા હવે તો મેણા મારે કે વાંજિયાના સકન નો લેવાય વાંજિયાના ઘરે ચકલા માળા નો નાખે આવી દુનિયા વાતો કરે છે હવે તો સમયમાં ઓછું થઈ ગયું એ જમાનામાં આવું બહુ હતું કોઈ બેન દીકરી હોય પરણીને સાસરે ગઈ હોય ને એના ધણીનું અવસાન થાય ને તો એ દીકરીને સકન નહોતા લેતા આવી એક માન્યતા હતી આપણા ગામડાઓમાં હવે તો બધું સમય પ્રમાણે બધું ધીરે ધીરે વયું ગયું તો એના સકન નહોતા લેતા એ તો ભગવાનના હાથની વાત છે કોઈને મારવા કોઈને જીવાડવા એ મારા તમારા હાથની વાત નથી પણ એના સકન ન લે આવો એક સમય હતો અને તેથી વાણિયાએ ધા નાખી કોની આગળ જેના પારણે જેના આંગણામાં જેની જન્મભૂમિ છે બોઢવાડાનું આ પાદર
એ ભગવતી લીરબાઈ માના નામ ઉપર જેને ભરોહો મૂકી દીધો કે માં દુનિયા મેણું મારે તો મેણું ખાઈ લઉં, પણ કદાચ દુનિયા મૂકીને વિયો જાય છે ને તો દુનિયા વાતું એવી કરશે કે એનો નિર્વસ્તીઓ ક્યાંક હરામનું ખાતું હશે, હરામના લીધા હશે. આ તો દુનિયા છે, બેરક વાળી દુનિયા છે. હે ભગવતી, હે લીરબાઈ માં, આ દુનિયા વાતું કરે કે એના ઘરમાં હરામનું આવી ગયો છે એટલે એને વાહે વાસ નાખવા વાળો ન રહ્યો. પણ ભગવતી, મેં જો તારો આડી વાટનો દીવો કર્યો હે લીરલ, હે માં, તો તારી આગળ બીજું કાંઈ નથી માંગતો. અપંગ છે ને તોય હાલશે. હું એમ નથી કેતો કદાચ કાંઈ ખોટખાપણ હોય તોય હાલે, પણ દીકરો દીકરી નહીં આપતો દુનિયા વાતું કરશે અને મારા ભરોહા ઉપર માં ધૂળ ફરી જાય. હે લીરબાઈ, હે માં, હે ભગવતી, એને વિશ્વાસ હતો માતાજી ઉપર, માનતા રાખી લીધી મનોમન. બે પ્રસંગો દ્વારકામાં અને એક બીજો ભગવતી જાગતા લીરબાઈ માનો આ પ્રસંગ. માનતા રાખી લીધી કે જો મારા ઘરે દીકરો કે દીકરી જન્મે તો હું લીરબાઈ માના મંદિરે જઈ માતાજીને ત્યાં જઈ અને 108 નાળિયેરું ફોડીશ. આ મારી પ્રતિજ્ઞા, મારી માનતા છે. જો ભગવતી મારા ઘરે દીકરો કે દીકરી આપે તો સમયને જાતા વાર લાગે નહીં. મેં કીધું એમ હૈયાના ભાવથી કરો આંકલો ઢીંગલું ચીથના તણું ધૂણે. વિશ્વાસ અને તમારી આંખમાંથી આહું પડે ને એ તમારી ભગવતીએ પ્રાર્થના સાંભળેલું મોટું પ્રતીક છે. એકાંતમાં બેઠો બેઠો એ વાણીઓ રઘર આહુડે રોવે. ભગવતી લીરબાઈમાં જેના ધજા ફડાકા મારે છે એ ભગવતી આ વાત સાંભળી ગઈ કે મારા ઉપર વિશ્વાસ મૂકી દીધો, મારા ઉપર ભરોસો મૂક્યો, અને હવે જો એની આબરૂ રાખવા ન જાવ તો મારું શું? સાહેબ, ભગવાન આવ્યા છે, તમને એક પછી એક દાખલા આપતો જાવ. બધા સમજદાર છો એટલે જ્યાં જ્યાં જરૂર પડી મીરાબાઈ કીધું તું પડકારો કર્યો તો હા ભગવાન, હે મુરલીધર મહારાજ. તેથી મીરાના ઝેરના ઘૂંટણા પીવા દ્વારકા વાળો આવ્યો છે. પૂછો કોઈ પ્રેમી હૈયા ને પ્રભુના વ્યવહાર કેવા છે? ભગવાન કે માતાજી વ્યવહારે બહુ રહ્યા છે યાર. સુદામાની ગરીબાઈ, સુદામાની દીકરી કુંવરબાઈ નું મામેરું પૂરું ભગવાન આવ્યા હતા અને ઝેરના ઘૂંટણા પીવાય માટે દ્વારકા વાળો આવ્યો હતો. અને છેલ્લે કહું તો મીરાબાઈ ને કીધું તું મીરાબાઈ, આ દુનિયા તને સમજી નહીં શકે, હવે આવી જા. અને મેવાડમાંથી મીરાબાઈ હાલતા 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 નીકળ્યા દ્વારકાધીશના મંદિર સામે. જેથી મીરા આવીને ઉભી રહી તેથી આજ જે મૂર્તિ દ્વારકાના પાદરમાં ભગવાન દ્વારકાધીશ બિરાજે છે એ મૂર્તિમાંથી ભગવાન બહાર નીકળે ને મીરાને પોતાની મૂર્તિમાં હમાવી લીધી હતી. મીરા, હું દ્વારકાધીશ તારી હારે છું, પણ હયાના ભાવથી આંકલો કરો તો. પછી એક નાળિયેર આવ્યો વધેરો, બીજું નાળિયેર બીજા મંદિરે, ત્રીજું નાળિયેર ત્રીજા મંદિરે. આમાં કઈ ડિસિઝન લેવું માતાજીને ખબર ન પડે. વિશ્વાસ એક હોવો જોઈએ કે તારતો તું અને માં હવે મારતો તું, તારા સિવાય તું કોરાડ, તું કાયદો, તું અમારો ઇન્સાફ, અમારો ભરોસો તું છો ભગવતી લીરબાઈ. અને એ વાણીઓ પોરબંદરનું કુટુંબ, શેઠ પરિવાર ભરોસો રાખ્યું, માનતા રાખી લીધી. 1.5 વર્ષ જેવું ગયું, સારા દિવસો દેખાના, અને એમાં ધીરે 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 ખબર પડી પોતાના ઘરે દીકરાનો જન્મ થયો. માનતા તો પૂરી કરવી ને. એક પ્રસંગ મેં કીધું એમ શરૂઆતમાં દ્વારકાની ધરતીમાં સોમૈયા માણેક, હું ઘણી વાર ગીતમાં ગાતો હોઉં છું, નાછડિયા હથિયાર મૂળું બાંધે તો નાછડિયા હથિયાર. ઈ જે પાદર છે ઓખા મંડળ જે આખું દ્વારકાનું છે, એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. આમાં હત જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. આ તો એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. મૂછની કિંમત આઈ કરી છે કે 3 હાથ ભગવાન આપ્યા હોત તો હું તને સલામ ન કરું ગોરા અમલદાર. ઈ પાદરમાં જે ઘટના બની એ લીરબાઈ માના સાનિધ્યમાં બની. ખબર નથી આને, એને તો એમ કે માના મંદિરે જઈને 108 નાળિયેર ફોડી દઉં અને માનતા કરી એટલે આખું ગાડું નાળિયેરનું ભરી અને ભગવતીના મંદિરે આવ્યો. અને ભગવતીના મંદિરે આવ્યો ત્યાં તો ખબર પડી કે લીરબાઈમાં તો અહીંયા છે, લીરબાઈમાં તો બેઠા છે. એને તો એમ કે મંદિર હશે લીરબાઈમાંનું. ભરોહો તો નામ ઉપર ઘણા એવા શ્રદ્ધાળુ છે જેને મંદિર નથી જોયા છતાં એને ભરોહા મૂકી દીધા અને માતાજીની લાજુ રાખી દીધી છે. એવા કેટલાય પરિવાર છે. હવે સાંભળજો, ગાડું ભરી દીકરો કે દીકરી ભગવાને આપી દીધા એટલે માનતા પૂરી કરવા એ પોરબંદર થી નીકળ્યો અને આવીને ઉભો રહ્યો. પણ ત્યાં તો માં સામે બેઠી છે. કોઈને પૂછ્યું કે લીરબાઈ માં દર્શન કરવા એટલે કીધું માં તો ત્યાં બેઠા છે. લીરબાઈ માં આગળ આવીને કીધું કે માં, પણ બોલી નો કે આમ હેબતાઈ ગયો કે શું બોલવું હવે, હું તો નાળિયેરનો કઠોળો ભરીને ગાડાનું આવ્યો છું અને મારે આ વાત કરવી કેમ? એટલે કોઈ બીજાને કીધું કે મારી માનતા હતી કે મારા ઘરે 15 વર્ષ વીતી ગયા, જો દીકરો દીકરી આપે તો હું ભગવતી લીરલના ખોળે એના સાનિધ્યમાં આવીને 108 નાળિયેર ફોડી અને મારી માનતા પૂરી કરું. હવે સાંભળજો, ઇતિહાસ એનો ગવાહ છે. તેથી ભગવતી લીરબાઈમાં ભજનની તાકાત કેવી હોય. એને એમ કીધું તું શેઠ મુજાતા નહીં, તમારી માનતા છે ને 108 નાળિયેર ફોડવાની ઘા, કે તો હું લીરબાઈ તમારી સામે ઉભી છો, કરો નાળિયેરનો ઘા અને કરો તમારી માનતા પૂરી. અને એક પછી એક નાળિયેર આમ ઘા થતા જાય
અને ભગવતી જગદંબા જેનું આપ જેવું કપાળ હતું લીરબાઈ માનું યશુભાઈ, જેને આપ કપાળી કીધી છે એવી ભગવતી લીરબાઈ આમાં ઉભા રહી ગયા. એમનું કીધું કે મંદિરમાં આવીને પાણો પડ્યો ને નાળિયેર ફોડી નાખો, વધેરી નાખો, એમ લીરબાઈમાં નથી બોલ્યા. લીરબાઈ સામે આવીને ઉભા રહી ગયા. એને એના ભજન ઉપર ભરોસો હતો, એને એના રામ ઉપર ભરોસો હતો કે મારો ભગવાન મારી આબરૂ લઈ જવા દે. એને સામે ઉભા રહીને એટલું કીધું કે બાપા તમારી માનતા છે ને એકો નાથ નાળિયેર ફોડવાની કે કરી દો માનતા પૂરી. હું લીરબાઈ શું અહીંથી ડગલું આંખું લઈ દો અને એક પછી એક સાહેબ ના હાથ થર 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 આમ હાથ ધ્રુજવા માંડ્યો કે નાળિયેરનો ઘા કરવું કેમ? પણ જેના કપાળમાં તેજ એવું હતું, જેની નજર આમ જ્યાં કરી પણ ત્યાં તો હમંકીએ બહારની કીયાસી હાથ દૂતાલીએ વાગીએ ડમર ડાકી યત થકી ક્રોધ ભુજાએ અઢાર તા તો ભુજગ કુર મમન ઝીલત ભાર હમંકીએ વમ કીએ મુક મુક. આવી ભગવતીને જોયા નક્કી થઈ ગયું કે આ તો સાક્ષાત ભગવતી છે. પણ હાથ ધ્રુજતો તો શેઠનો નાળિયેરના હાથમાં લીધું 108 નાળિયેર. ઇતિહાસ એનો ગવાહ છે. આ દુનિયાના કોઈ માણસો માને કે ન માને, પણ સાંભળી લેજો જ્યાં ભરોસો મૂકો ત્યાં ભગવાન કે ભેળિયા વાળી ભેળી હાલે. ઈ શેઠે ઘા કર્યો, પણ જે ભગવતી લીરબાઈમાં સામે ઉભા હતા ઈ લીરલે ડગલું પાછું દીધું નહીં કે કરી દો મારા કપાળમાં ઘા. ત્યાં નાળિયેરનો ઘા કરે. માતાજી ભગવતી લીરબાઈમાંના કપાળથી 1-2 ફૂટ નાળિયેર છટવું અને ફરડા કરીને નાળિયેર ફાટી જાય. 1-2 ફૂટ નાળિયેર છટવું હોય અને ફરડા કરીને નાળિયેર ફાટી જાય. આવા 108 નાળિયેર માતાજીના પગમાં ફાટીને પડી ગયા. કપાળ સુધી નાળિયેરને અડવા ન દીધું. આ ભગવતી લીરબાઈ હતી ને આ એના પરચા હતા. વિશ્વાસ હતો એને તો માતાજી આબરૂ રાખી દીધી. પ્રસંગ બીજો તમને કહો, હવે સાંભળજો. પ્રસંગો તો લીરબાઈ મને બહુ જાજા. હું રસ્તામાં આખો રીડ કરતો આવતો, વાંચતો આવતો માના પરચા. અને હવે સાંભળજો આ વાત. દરિયામાં નાવડું આખું હાલક ડોલક થતું. દરિયામાં આખું નાવડું હાલક ડોલક થતું. ગીતે મારે ગાવા છે. પણ લીરબાઈ માને પ્રાર્થના કરી ભરોસો હતો મત દરિયામાં. દરિયો એમ કાઢતો ડોળા માથે ઉભા મોતના ઓળા. સામું મોત આવતું હતું કે હે ભગવતી, હે લીરલ, આ વાણ હવે મારું કાંઠે ફૂગે નહીં, પણ જો ભગવતી ભેળિયા વાળી તું ફુગાડી દે તો 1, 2, 3 નહીં 10 ગુણી ચોખા હું તારા મંદિરે ફુગાડીશ. માં મારું વાણ તો તારી દે આજ. અને એમાં વાણમાં એ લાકડામાં બખોરું પડેલું એટલે પાણી ભરાઈ ગયું એમાં. અને ભગવતીને વિનંતી કરી માં મારું વાણ તો તારી દે. એ લીરબાઈ, હે જગદંબા, તારા પરચાની વાતો તો અમે ઘણી સાંભળી છે. માં મારી આબરૂ તો રાખી દે. અને તેથી હાલક ડોલક ખાતું તું. દરિયામાં વાણ ડૂબવાની તૈયારી હતી અને ભેળિયા વાળી ભગવતી લીરબાઈ ફૂગી ત્યાં વાણ નીકળી ગયું કે સુભાઈ વાણ કાંઠે આવી ગયું. પછી માનતા પૂરી કરવાની થઈ એટલે શેઠના પેટમાં પાપ જાગ્યું કે લીરબાઈ મને ક્યાં ખબર છે મેં શું માનતા કરી. 10 ગુણી ચોખા દેવાની વાત તો હતી બરાબર છે, પણ ઈ આછા પાતળા આપી દઉં તો હાલે. એ આછા પાતળા જાડા ચોખાની ગાડું ભરી અને લીરબાઈમાં આગળ આવ્યો. બુદ્ધિ વાપરી અને આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું ભરવા. નવલખ તારા નીચે બેઠો કયે તુમડે તરવા. 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે. આ વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. વજન કરવા વાળો દુનિયામાં કોઈ દી જીતો નથી. આ તો જેને ભજન કર્યા ને ઈ જીત્યા છે. આ શેઠ કોણ હતો? આ વાણ કોનું હતું? સોમનાથ વેરાવળ. જ્યાં ભગવાન 12 જ્યોતિર્લિંગમાંનું પેલું જ્યોતિર્લિંગ દાડો શિવ બેઠો છે એ સોમનાથનો મૂળજી શેઠ વાણિયો હતો. અને એને ભગવતી લીરબાઈ ઉપર ભરોસો હતો. ક્યાં સોમનાથ વેરાવળ, ક્યાં ભગવતી લીરબાઈમાં. વાણ તો કાઢી દીધું, ચોખા મોળા મોકલી દીધા. અને પછી ભગવતીએ કીધું કે શેઠ તમે આ માનતા કરી હતી તો હવે સાંભળી લ્યો, તમારા ચોખા નથી જોતી, તમારી માનતા નથી જોતી. અને હવે સાંભળી લ્યો, તમારું વાણ જેદી હાલક ડોલક થાતું તે જેદી શેઠ પડકારો કર્યો ને મૂળજી શેઠ લીરબાઈમાં બોલ્યા છે તેદી લાલ અક્ષરો ભગવતી આડો રાખી દીધો તો જ્યાં પાણી વાણમાં ભરાતું હતું ત્યાં ભેળિયા વાળી આવી ગઈ હતી અને લોબડી આડી રાખી દીધી હતી. એ પાછી મોકલાવી દો. તઈ મૂળજી શેઠને ખબર પડી કે મારા વાણને કાંઠા સુધી ભગવતી લીરબાઈએ પુગાડ્યું છે. બાકી વાણીઓ ન હોત અને વાણિયાનું વાણે ન હોત. આવા એક નહીં હજારો પરચા ભગવતી આ લીરલે આપ્યા છે. ત્યારે મને મણિયારા ઢાળનું આ ગીત ભગવતી લીરબાઈ માનું યાદ આવે. કેવી છે માં લીરલ? લીરબાઈ માં પર છાયા પર અન કરોડા ના દુખડા કાપો.
બળિયાળી તું શો કેવી શબ્દો સાંભળજો આ ગીતના હા ગામ મોઢવાડા વીરભૂમિનું સ્થાન
પણ મને નાથા બાપા મોઢવાડિયા કેમ ભૂલાયા ભાદરમાં યાર. હવે સાંભળજો, આ બે કડીમાં મને એમનો રાહડો યાદ આવે છે. મોઢવાડાનો મેરિયા ટંકો નાથો મોઢો નિર્ધાર. મોઢવાડાનો મેરિયા ટંકો નાથો મોઢો નિર્ધાર. ભક્તિ કીધી નિંજરો છે વરદાન. ભગત વિજાએ ભક્તિ કીધી નિંજરો છે વરદાન. મારી યાર કાયમ ડાયરામાં ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય, એ તમારા બરડાનું પાણી છે, રાણા વાવનું પ્રયાગરાજ વગાડ મણિયારો. હા ડાયરો કરવા સોનબાઈમાંથી બીજનો જ્યારે હું પૂતી આઈમાનને નેરાણા આવતો એટલે મને કેશુભાઈ સાક્ષી છે એના, મને પૂતીમાં બોલાવીને બાજુમાં બેહારીને કે મને કે તમારે ઓલું ગીત ગાવાનું. મેં કીધું કયું ગીતમાં? તો કે નાગા જણે સિસોદિયાનું રાખ્યું બિરદ રણ મોરતે અમારા નવડ ભડ નાગા જણે.
આ માને બહુ વાલું હતું અને હું મારા ભગુડાના ડાયરામાં 2-4 વર્ષ પહેલા પણ આખી મેં વાત કરેલી નાગાજન સિસોદિયાની. પણ હવે સાંભળજો આ કડી મને ગમે છે એટલા માટે શું કીધું. કેવો છે કાળો વડેદરો? કાળવો કાંધલ વડેદરો જેની શૂરવીરતા શિરમોળ. પરણાની ભોમ કારોડી મરતો મારા દેશની મૂડી. પરણાની ભોમ કારોડી મરતો મારા દેશના મૂડી. જ્યાં ભગવતી આવી જગદંબાઈ બિરાજે છે એના માટે કવિ વાલાએ લખ્યું છે. કેવી અમારી માવડિયું છે મોઢવાડાની ધરતીમાં. સુરવીરો તો છે જ આયા, દાતારો તો છે જ આયા, પણ કેવી જગદંબાઈ બેઠી છે આ કડીમાં સાંભળજો. સતી સુરાને ભોગતો કેરા લાડાય કુળ લખાય. સતી સુરા આ ભોગતો કેરા લાડા કુળ લેખા. વાલો કવિ આ વીર જ્ઞાતિના, વાલો કવિ કે આ વીર જ્ઞાતિના ઈદડા રૂડા ગાય બરડાની. સિસોદિયાને યાદ કરવાનું મન થાય. ભારત સરકાર જેના ઉપર ગૌરવ લઈ શકે 18 વરણ અને હું લીરબાઈમાંની સાક્ષી કહું છું કે શું ભાઈ, હું બનાસકાંઠામાં ડાયરો કરું, કોઈ પણ હિમાડે ડાયરા કરું, હું માતાજીને સાક્ષી કહું છું. મને આ ફરમાઈશ આવે કે તમે નાગાજન સિસોદિયાની વાત કરો ને મને ગીત સંભળાવો ને. આ નાગાજન સિસોદિયાની મરદાનગી હતી યાર, અને ત્યારે મને ગાવાનું મન થાય કે સિસોદિયાની વડી સાકન મથક ઉપર મેરનું. લડુઆતની વીરતાજ ને દિલ વડક લેતા વેરનું. સિસોદિયાની વડી સાકન મથક ઉપર મેરનું. પૈસાનો ઘોળ થાય છે તમને રૂડું લગાડવા માટે નહીં, તમારી પેઢીએ જે બલિદાન આપ્યા છે ને એના ઉપર આખો બરડો મારી જાય છે યાર. આ બલિદાન બરડો ક્યારેય નહીં ભૂલે. બરડો એક નહીં, આખું ભારત વર્ષ એના ઉપર ગૌરવ લઈ શકે એવું તમારી પરંપરામાં તમારા વડવાએ બલિદાન આપ્યું છે માતૃભૂમિ માટે. એટલે મને યાદ આવે આ સિસોદિયા.
જો તમે બધાય સમજદાર છો ને તમારો હાકલો ઠેકાણે થાય છે એટલે મને બોલવાનું મન થાય. ગઢ જૂનું ગાંડું કરી અને મરદ મલકાય છે. આખું જૂનાનું આમ ગાંડું થઈ ગયું. હવે શું કરવું, હવે શું કરવું, હવે શું કરવું કે કાળો વડેદરો હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે. કાળો નીકળ્યો છે. હવે હા પણ જો આ શબ્દો આ હરિગીત સંગ્રહ જેવો મરદમાણ આમ તો પરમાર ને એને આખા કુળને ઉજાડ્યું. આયા એમનો પરિવાર અચ્છા લંડન થી આવી હતી બાયકાર. એકવાર જોરદાર તાળીઓથી એમને અહીંથી વધાવી લ્યો પરમાર ને. બાયકાર જે અહીંથી લંડન સુધી ભગવતી ઉપર ભરોહો રાખીને જે નીકળ્યા અને માં લીરબાઈ ભેળી આગળ બે ડગલા હાલતી હોય એમાં બીજી વાત ન હોય ત્યારે મને આ કડી ગાવાનું મન થાય. કેવા હતા રાધા બાપા મોઢવાડિયા? એના માટે હરિગીત સંગ વાગ્યા સિંધુડા સૂર હોળી રામથી રેવાય નહીં. અમુક માણાની તાસીરમાં લોહીમાં છે કે એ કોઈનું ખોટું થતું હોય ને ઉલ્લીન પડી જાય. કપિએ આખા કુળને હોમ્યું. રામની અરે હનુમાન આલ્યા ને એને આખું કુળને હમી દીધું. એમાંય કવિએ વાત કરી છે. શું કીધું હવે સાંભળજો. વાગ્યા સિંધુડા સૂર ને હોળી રામથી રેવાય નહીં. લઈ હુકુમત ને હાથમાં પછી દાદીયું દેખાય નહીં. કર સંતના બલિદાન ને ભૂલ્યું હવે ભૂલાય નહીં.
જેવો મરદમાણ આમ તો પરમાર ને એને આખા કુળને ઉજાડ્યું. આયા એમનો પરિવાર અચ્છા લંડન થી આવી હતી બાયકાર. એકવાર જોરદાર તાળીઓથી એમને અહીંથી વધાવી લ્યો પરમાર ને. બાયકાર જે અહીંથી લંડન સુધી ભગવતી ઉપર ભરોસો રાખીને જે નીકળ્યા અને માં લીરબાઈ ભળી આગળ બે ડગલા હાલતી હોય એમાં બીજી વાત ન હોય ત્યારે મને આ કડી ગાવાનું મન થાય. કેવા હતા રાધા બાપા મોઢવાડિયા? એના માટે હરિગીત સંગ વાગ્યા સિંધુડા સૂર હોળી રામથી રેવાય નહીં. અમુક માણાની તાસીરમાં લોહીમાં છે કે એ કોઈનું ખોટું થતું હોય ને ઉલ્લીન પડી જાય. કપિએ આખા કુળને હોમ્યું. રામની હારે હનુમાન આલ્યા ને એના આખું કુળને હમી દીધું. એમાં કવિએ વાત કરી છે. શું કીધું હવે સાંભળજો. વાગ્યા સિંધુડા સૂર ને હોળી રામથી રેવાય નહીં. લઈ હુકુમત ને હાથમાં પછી દાઢીયું દેખાય નહીં.